કોણ છું? હું પતંગિયો. અરે તમે કોણ છો? તું જે વિચારે છે ને એ પ્રભુનું પ્યારું. રંગબેરંગી ફૂલડાઓમાં સંસ્કારની સુવાસ, હસતા રમતા ફૂલડાઓને શ્રીજી બોલાવે પાસ. મારે સાચા મિત્ર સાથે મિત્રતા કરવી છે. તમે અમને સાચો મિત્ર મેળવી આપશો? હા, પણ ઘનશ્યામ મહારાજ સાથે મિત્રતા કરવા માટે તો કેટલીક મહત્વની ચાવીઓની જરૂર પડે. હવે તો હું સૌનો વાલો થઈ જઈશ ને, હે ને? ના, હજી તો મીઠી વાણીની એક અગત્યની મીઠી વાત તો બાકી જ છે. કોઈના ચાળા નહીં પાડવાના, કોઈના ખોટા નામ નહીં પાડવાના. જીવનમાં કદી કોઈની આગળ જૂઠું તો ન જ બોલાય. જો જૂઠું બોલીએ તો શું થાય? તો આવું થાય. આવી ગયો છું, હું આવી ગયો છું. તને મારી જાળમાં ફસાવા માટે હું આવી ગયો છું. હું તને ખતમ કરી નાખીશ. જુઓ, ઘનશ્યામ મહારાજ પણ શું કહે છે? અમારા ભક્તે હંમેશા સત્ય વચન જ બોલવું. તો જૂઠના ભૂતને તો મારી નજીક પણ ના આવવા દઉં. જો એ મારી નજીક પણ આવી ગયો તો હું એને સત્યના બનથી એને હાંકી કાઢીશ. તો બોલો, યાદ રહી ગઈ ને ત્રણેય ચાવીઓ? બોલીએ સૌને પ્રિય વાણી, વિવેક સભરને મીઠી વાણી.